પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીના એક કોઈ કૃપાપાત્ર બહેન વૈષ્ણવની કોમેન્ટ છે કે આપની ભાષા થોડી રૂક્ષ છે, જેજેશ્રીને થોડું માનથી સંબોધિત કરો. તો આજનો એ બેન કૃપાપાત્ર હશે, કદાચ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીના કૃપાપાત્ર હશે, એમને ખરાબ લાગ્યું હશે વૃક્ષ ભાષા. તો આજે બહુ સારી ભાષામાં પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીને હું મારી વાત રજૂ કરીશ. એ બેનની વાતનો સ્વીકારી, બેનને કંઈક દુઃખ લાગ્યું, બહુ કૃપાપાત્ર, અને બહેનો ઉપર કૃપાપાત્ર કૃપાની દ્રષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી રાખે છે, એટલે દુઃખ થાય એ સ્વાભાવિક છે. કૃપા દ્રષ્ટિ હોય અને એમને કોઈ દુઃખ થાય તો એ સ્વાભાવિક વાત છે. એટલે આપણે એવું દુઃખ ન થાય એમને કોઈ, એવી રીતે આપણે આજે સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીનું લીલાનું ચિંતન કરશું. સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની આ બધી લીલા છે એ ક્યારથી ચાલુ થઈ? 1986ના સાલથી શરૂ થઈ છે આ લીલા, છલકપટવાળી. એટલે આજે બહુ વૃક્ષ ભાષામાં નહીં, હે શ્રી હરિ, હે બ્રજભૂષણ નંદન હરિ, જરાક સાંભળ. હે બ્રજભૂષણ નંદન, 1986માં સિદ્ધાંતની ખબર હતી કે નહોતી? સિદ્ધાંત ભણ્યા હતા કે નહોતા ભણ્યા? આપસી અધ્યયન થયું હતું કે નહોતું થયું 1986ની સાલમાં? તો 86ની સાલમાં તો આ જ ભાવાનુવાદમાં જે વાત છે એ જ વાત સુપ્રીમ કોર્ટમાં આપવાનું જે શપથપત્ર હતું, એમાં આપશ્રીના પિતૃચરણ નિત્ય લીલાસ્થ અમારા કાકાજી શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીએ સહી કરી, સાથે સાથે હે શ્રી હરિ, બ્રજભૂષણ નંદન, 6 ભાઈઓ તમે બધાએ ભેગા મળીને સિગ્નેચર કરી છે. એ હવે બધા પાસે એ લીલા બહાર પાડું, વૈષ્ણવ હાલારના વૈષ્ણવને, સૌરાષ્ટ્રના વૈષ્ણવને આ લીલાની હવે જાણકારી આપું. અને શાસ્ત્રાર્થ 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 તૈયાર છે, શાસ્ત્રાર્થ માટે તૈયાર છે. ક્યાં રાખવાનો છે શાસ્ત્રાર્થ? એ બીજી એક વાત કહી દઉં કે શાસ્ત્રાર્થના પડકાર ફેંકા છે ને બહાર આવતા નથી. તો મને શાસ્ત્રાર્થનો આજથી 15-20 વર્ષ પહેલા આપસીનો કૃપાપાત્ર બલિયાવાડ વાળો એક વૈષ્ણવ, એને મને કહ્યું કે આપણે શાસ્ત્રાર્થ થઈ જાય, ચર્ચા થઈ જાય તો વૈષ્ણવ બધી શંકા નિરાકરણ થઈ જાય. ત્યારે પણ મેં હા પાડી હતી. કે અમારા દાદાભાઈ વિઠ્ઠલનાથજી દાદાભાઈ તો જુનાગઢમાં જ બિરાજે છે, તો પ્રથમ ચર્ચા એમની સાથે જ થઈ જાય. એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં મેં તો છૂટ આપી હતી. ચર્ચા બંધ બારણે નહીં થાય, વૈષ્ણવની વચ્ચે થશે. અને શહેરાજી મહારાજશ્રીને પણ પધારવું હોય તો એ પણ પધારે, એ પણ ચર્ચા કરે, પણ હજારો વૈષ્ણવની ઉપસ્થિતિમાં થશે. બંધ બારણે કઈ નહીં થાય. પછી કોઈ જવાબ લઈને બલિયાવાડ વાળો કહી દઉં છું કે શાસ્ત્રાર્થની ચેલેન્જનો સ્વીકાર કરેલો છે. અમારા ધર્મપિતૃચરણ ને તો પધારવાની જરૂર જ નથી. હવે ત્યારે જે કઈ શાસ્ત્રાર્થની એમની અંદર જે હવસ અને ભૂખ રહી ગઈ છે પૂરી કરી દેશું, કોઈ સંકેત. પણ શાસ્ત્રાર્થ કરવો જ ન પડે એની પહેલા જ એમનો મત તો ધ્વસ્ત થઈ જાય છે. કારણ કે પૂજ્ય શ્યામુદાદાના, અમારા ધર્મપિતૃચરણના જે ભાવાનુવાદ ઉપર જે પ્રકારથી પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરવામાં આવ્યો છે, ને કાલની કોમેન્ટમાં પણ મોટી હવેલી તરફથી કોણ લખે છે? પિતાશ્રી લખે છે કે પુત્રશ્રી લખે છે કે કોઈ એનો ચમચો લખે છે? કોક લખે છે મોટી હવેલી તરફથી. એ એમ કહે છે કે આ ભાવાનુવાદ કયા વિદ્વાન પાસે તમે એ જેને કે આ વિદ્વાને એને
એને એને સિદ્ધ કરીને બતાવ્યું કે આ સાચું છે. વિદ્વાનોની કોની સહમતિ છે, ક્યાં વિદ્વાન આને માન્ય કરેલું છે, એવો વાત કરી છે. પણ આ જ વાત 1986 સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે આ જ વાતમાં હરિરાયજી મહારાજશ્રી પોતે સહી કરી છે. એટલે આ ભાવાનુવાદ તો આ હરિરાયજી મહારાજશ્રી જો પોતે વિદ્વાન હોય તો એમની જ સહી થઈ ગઈ છે એમાં પહેલા 1986 સાલમાં. 1986 સાલમાં. અને એમાં શું શબ્દ હતા, દરેક વૈષ્ણવ, હજારો વૈષ્ણવ આને ફેલાવો કરે. આ શબ્દો શું હતા? અને મેં સિદ્ધાંત વચનાવલી નામનું પુસ્તક કેટલી વાર છાપી દીધું છે, અને મેં પણ છાપ્યું છે, બે આવૃત્તિ સુધી તો મેં છાપી દીધું છે પુસ્તક. 5,000 પુસ્તકો સિદ્ધાંત વચનાવલીના વેચાયા છે, અને પાછળ શપથપત્ર લખેલું છે. એ શપથપત્ર સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. એમાં શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રી અને 6 ભાઈઓની સહી છે. એટલે તમારી જ માન્યતા છે. અને તો આ ભાવાનુવાદમાં કોઈ વિદ્વાનને માન્ય કરવાની જરૂર નથી. તમે આને માન્ય કરેલું છે ઓલરેડી. એ જ વસ્તુ પાછી આવે. આ તો હાલાર અને સૌરાષ્ટ્રના વૈષ્ણવની આંખમાં ખાલી તમે તો ધૂળ જોખી રહ્યા છો, કેવલ ધૂળ જોખી રહ્યા છો. પોતે આને માન્ય કરી દીધેલું છે. અને એ બહુ સારી વાત છે કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત આપે માન્ય કર્યું. એની બદલ તો શ્રી હરિરાયજી આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છો. જો આ સહી કરેલી છે એ માટે તો આપને હું, અને કદાચ એ વાત પાછી આપ એ વાત ઉપર ઉભા રહો તો આપને સાષ્ટાંગ દંડવત કરવા માટે હું તૈયાર છું. અને આપને હું પણ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી કહીશ કે આ વાત પર પાછા આપ ઉભા રહો તો. શ્રી મહાપ્રભુજીની વાતમાં ક્યાં વિદ્વાનોની માન્યતાની જરૂર છે? શ્રી મહાપ્રભુજી સ્વયં પ્રકાશિત સૂર્ય છે, ભક્તિ માર્ગા જો માર્તંડ છે, એને ક્યાં વિદ્વાન, એના વચનોને ક્યાં વિદ્વાન માન્ય કરે ત્યારે માન્ય કરશો? આવી સિદ્ધાંત નિષ્ઠા આપણી હશે. એટલે સૌથી પહેલા તો આપે જ માન્ય કરી દીધું, આપના પિતાશ્રીએ માન્ય કરી દીધું, અને 6 ભાઈઓએ સહી કરી દીધી. તો એ સુપ્રીમ કોર્ટમાં એ શપથપત્ર રજૂ કરવામાં આવ્યું 1986 સાલમાં. એના શબ્દો જો બધા જ વૈષ્ણવ જ્યાં જ્યાં જેનો ફેલાવો કરવો એ કરી દે. આની બધા જ જાણી લેવાની પોલ શાસ્ત્રાર્થની શું છે. હવે શાસ્ત્રાર્થની જરૂર છે? હવે આમાં શું શાસ્ત્રાર્થ કરવાની જરૂર છે? કારણ કે એને તો માન્ય કરેલું છે, એને સહી કરેલી છે. હવે કહું છું શું કામ કરી છે આ સહી, એ હું પછી કહી દઈશ. હજી એ લીલા પણ આપણે કરશું. કારણ કે બોલવું અને ફરવું, થૂકવું અને ચાટવું એ તો આપશ્રીનો સહજ સ્વભાવ છે. આજે આવો બેનને વાંધો ન આવે, આજે કૃપાપાત્ર બેનને વાંધો ન આવે એટલે હું એમની લાગણીને માન આપીને કહું છું કે આપશ્રીની આ એક લીલા છે. આપશ્રી બધી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની બધી લીલાનું અવગાહન કરશું આપણે. ધીરે ધીરે આપણે 86 થી શરૂઆત કરી છે. પછી બધી લીલાઓ આપણે હાલારમાં જે થઈ રહી છે, ગામડાઓમાં થઈ રહી છે, એ બધી લીલાઓ પણ આપણે અવગાહન કરશું. જામનગરમાં થાય છે, એમના એક સેવક દ્વારા શું શું ફોન કરીને કેવી રીતે લીલાઓ થાય છે, એનો પણ આપણે ધીરે ધીરે અવગાહન કરશું. બેનને વાંધો ન આવે. બેન પાછી કોમેન્ટ આપે, એ બેનનું નામ મને ખબર છે પણ હું બોલતો નથી કારણ કે ન બોલવું જોઈએ. કૃપાપત્ર છે. એ બેને કોમેન્ટ કાલે આપેલી છે કે જેજેશ્રીને સારી રીતે સંબોધિત કરો એવી વિનંતી છે. તો વિનંતી મેં માન્ય રાખી છે, સારી રીતે સંબોધન કરું છું. હરિદાદા કહી દઉં, કાંઈ વાંધો નહીં. 25 વર્ષ મારાથી મોટા છે એટલે દાદા, હરિદાદા. પણ હરિદાદા સહી તો કરી બેઠા છો તમે. ક્યાં સહી કરી બેઠા છો એનું તમને ભાન નથી? એનું પણ તને ભાન નથી? તો જોઈ લો. તો હવે મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય વંશજ ગોસ્વામીઓનું સંયુક્ત ઘોષણાપત્ર 1986. જ્યાં સુધી સિદ્ધાંતના નિશ્ચિત સ્વરૂપ કે વ્યાખ્યાનો પ્રશ્ન છે, અમે બધા જ ધર્માચાર્યો આપણા સંપ્રદાયના પ્રવર્તક શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય તથા પરવર્તી અન્ય પણ માન્ય બધા વ્યાખ્યાકારોના સંદેહ રહિત વિધાનોના આધારે. કોઈ સંદેહ છે જ નહીં. કેનો શાસ્ત્રાર્થ કરવો છે? કોઈ સંદેહ જ નથી. આ સ્પષ્ટ શબ્દોમાં ઘોષિત કરીએ છીએ કે આપણા ધાર્મિક સિદ્ધાંત તેમજ પરંપરા અનુસાર ભગવત સેવા, સેવા સ્થળ, સેવોપયોગી સંપત્તિ, સેવા કરતા ગુરુ કે વૈષ્ણવ
તેમજ ભગવત સ્વરૂપનું ખાનગી તથા પારિવારિક હોવું એક અનુલંઘનીય ધાર્મિક અનિવાર્યતા છે. ખાનગી જ હોય છે ભગવત સ્વરૂપ અને પારિવારિક હોય છે, જાહેર નથી હોતું, ટ્રસ્ટ નથી હોતું, સાર્વજનિક ટ્રસ્ટ નથી હોતું. તેથી તેઓમાંથી કોઈને પણ સાર્વજનિક બનાવવું સર્વથા ધર્મ વિરુદ્ધ હોવાને કારણે એક ઘોર ધાર્મિક અપરાધ છે. શ્રી હરિ દાદા, શું શું તમે આ લખી ગયા છો અને એમાં ક્યાં સહી કરી ગયા છો? ભાન છે કે નહીં? બેન જઈને સમજાવજો, આપશ્રીને સમજાવજો ચરણનો સ્પર્શ કરીને કે પાછા વળી જાઓ, પાછા વળી જાઓ. આ તો આપશ્રીએ બધી સહી કરીને માન્ય કરી દીધેલું છે ને આપના પિતાએ માન્ય કરી દીધું છે. હવે શું કરવું? ને આપ હવે ભૂતલ ઉપર બિરાજો છો. આપના પિતાશ્રી તો નિત્યલીલામાં પધાર્યા, પણ એમની પાછળ તો એમની આજ્ઞાનું પાલન તો કરો, નહીં તો આપશ્રીને પણ એ રૂચશે નહીં. ને આપશ્રી અહીં ભૂતલ ઉપર બિરાજો છો ને ખૂબ બિરાજો, સતાયુષી બિરાજો, પણ આ સિદ્ધાંત બોલો. જે આપ લખીને સહી કરી ગયા છે એ જ બોલો, એમાંથી ફરો નહીં. સાર્વજનિક બનાવી દેવું એ તો ઘોર ધાર્મિક અપરાધ છે. વાલ્લભ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે પોતાના ઘરમાં પોતાના ધનને તથા નિજ પરિવારજનોને ભગવત સ્વરૂપની સેવામાં ઉપયોગમાં લેવા એ જ આરાધનાનું વાસ્તવિક સ્વરૂપ છે. આપ કરી રહ્યા છો બીજાના પૈસા લઈને, એ વાસ્તવિક સ્વરૂપ નથી, કંઈક છલ કપટ છે. આથી પોતાના ઘરમાં પોતાના ધનના વિનિયોગ વિના તથા પોતાના પરિવારના માણસોના સહયોગ કરાતી આરાધના વાલ્લભ સંપ્રદાયની આરાધનાની પરિભાષા પ્રમાણે આરાધના છે જ નહીં. આવી સ્થિતિમાં અમારા ઘરમાં આવતા લોકો દ્વારા અમારા સેવ્ય ભગવત સ્વરૂપના દર્શન કરવા કે ભેટ ધરવી વગેરે આચરણ આરાધનાની અંતર્ગત માન્ય ક્રિયાકલાપ નથી. કોઈએ મદન મોહનજીના દર્શન કરવા માટે મોટી હવેલી જામનગર ન જવું જોઈએ. હરિદાદા ના પાડે છે કે આ કોઈ દિવસ થઈ શકે નહીં. બેનો સમજાવજો કે આપે આમ કીધું છે કે ન આવવો દર્શન કરવા માટે. બહેનોની વાત આપ વિચારશે, અવશ્ય વિચારશે. કૃપા છે આપની, પહેલેથી કૃપાળુ છે હરિરાયજી. આજના નહીં, પહેલેથી કૃપાળુ છે. બધી લીલાઓ આવશે, બહુ આનંદ આવશે. શ્રી હરિની લીલાનો આનંદ, આનંદ હશે હરિની લીલા. એક ભગવાનની આનંદની લીલા ને એક આ ક્લેશરૂપ હરિની લીલા. ઓલા આનંદરૂપ હરિ છે, અહીં ક્લેશરૂપ હરિ છે, પણ લીલા તો છે કઈ. પણ ખરેખર હરિ તો હરિ છે. આમાં જો આ તો હરિ હરિ કહેવાય ખરેખર. કે જો આ સિદ્ધાંતમાં આટલી સુંદર વિવેચના કરીને સહી કરી હોય તો ખરેખર સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છો. આ સિદ્ધાંત પાછા બોલો, એકવાર આપના મુખમાંથી બોલાઈ જાય તો સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છો. આપની શાસ્ત્રાર્થની જે ચેલેન્જ છે, આમાં ક્યાં શાસ્ત્રાર્થની વાત છે? શાસ્ત્રાર્થની જરૂરત નથી, બધું આપે સ્વીકારીને સહી કરી દીધી છે 1986 સાલમાં. હજી બહુ જે શાસ્ત્રાર્થની અંદર જે વાસના અને ભૂખ છે આપણે મટાડશું, એમાં કોઈ સંશય નથી, મટી જશે. પણ એમાં પછી નાચું કે છે આંગણ ટેઢો નહીં ચાલે. 9 મણ તેલ આવે ને રાધા નાચે નહીં, એમ નહીં ચાલે ભાઈ. નાચવું પડશે. 9 મણ તેલ આવે તો જ રાધા નાચે એમ નહીં, ગમે એ સ્થિતિમાં નાચવું જોઈએ. જો સિદ્ધાંત નાચતા આવડતું હોય તો. કારણ કે અમારા હરિદાદાને મુસાયરા કરવાની ટેવ છે, પાછો બધો વસવસો ન રહી જાય. આ શાસ્ત્રાર્થનો વસવસો જ ન રહી જાય, કારણ કે વસવસોનું આપણે સુંદર ગઝલ ગાયન કરે છે વસવસાનું. આ વસવસો આપણે નથી રહેવા દેવો એમને. પણ શ્રી હરિ સમજી લેજો, આ મુસાયરો નથી હો. શાસ્ત્ર ચર્ચા એ કઈ મુસાયરો નથી. આ મુસાયરો નથી ભાઈ. આ કોઈ કાવ્યની સંગોષ્ઠી, કવિ સંમેલન નથી હોય. ધ્યાન રાખજો ભાઈ, કવિ સંમેલનની આદત છે તમને. અને શાસ્ત્રેષુ ભ્રષ્ટા, આપ બાકીનું તો આપ જાણતા હશો ને. શાસ્ત્રેષુ ભ્રષ્ટા ખાલી જગ્યા ભવંતી. આપ જાણતા હશો, સંસ્કૃતના તો બહુ વિદ્વાન છે ને. શાસ્ત્રેષુ ભ્રષ્ટા,
શાસ્ત્રમાં જે ભ્રષ્ટ હોય કવિ થઈ શકે, પણ આ કવિનો કઈ મુશાયરો નથી. ધ્યાન રાખજો. અમારા ધર્મપિતૃ ચરણે આપને પ્રેમ આપ્યો, આપ કહો છો કે મને ખૂબ પ્રેમ આપ્યો, એ તો ભૂલ કરી, પણ હું એ ભૂલ નહીં કરું. હું એવો પ્રેમ આપવો એટલો બધો ઉદાર નથી. અમારા ધર્મપિતૃ ચરણ તો મહોદાર છે, મહાન ઉદાર છે. એટલે હંમેશા આપની બાલ ચેષ્ટા માનીને જવા દે છે, પણ હું નહીં જવા દઉં. એ સમજી લેજો. આપની શાસ્ત્ર ચર્ચાની ભૂખને પણ હવસને પણ એ મુશાયરા જેવી ચર્ચા નહીં ચાલે. એમાં એ ભાવાનુવાદ લઈને આવવો પડશે, અથવા મોઢામાં ભરીને આવવો પડશે ને ફટાફટ બોલવો પડશે. મોઢામાં ભરીને આવજો, કઈ વાંધો નહીં, મગજમાં ભરીને આવજો અને મોઢામાંથી ફટાફટ એ ભાવાનુવાદ પ્રસ્તુત કરજો, પછી ચર્ચા થશે. અમે તો આપી દીધું છે અમારો. તમારે કઈ વાંધો છે તો તમે રજૂ કરો. તો પેલા ફટાફટ ભાવાનુવાદ મુખમાં ભરીને આવજો. લખતા તો કદાચ નથી આવડતું આપને, લખતા નથી આવડતું, કાંઈ વાંધો ન આવડે ગણાયને, મુખમાં ભરીને આવજો અને ફટફટ એ ભાવાનુવાદ બોલવા માંડજો. શાસ્ત્ર ચર્ચા થઈ જશે, સરસ થશે. શાસ્ત્ર ચર્ચા પણ કરશું જ. પડકારનો સ્વીકાર છે. પણ પેલા આપે ક્યાં સહી કરીને બેઠા છો એ તો જરાક બધાને સંભળાવી દઉં. છુપાવો છો આપ વૈષ્ણવથી આ વાતને કે મેં ક્યાં સહી કરી છે. આપના પિતાશ્રી સાથે 6 ભાઈએ સહી કરી છે, ન 6 ન છટકી શકે. હવે આગળ કેટલી સુંદર વાતો છે. હરિરાયજી કહી ગયા 86માં કે શું આ 86માં એમની બુદ્ધિમાં સાત્વિક ભાવનો ઉદ્રેક હતો અને હવે કઈક તામસ ભાવ આવી ગયો છે, એવું પણ બની શકે. ત્યારે એમને અજ્ઞાન હતું, અત્યારે જ્ઞાન પ્રકટ થયું છે. એ વખતે અજ્ઞાનતામાં સહી કરી દીધી કે ભણ્યા નહોતા કે ભણતા હતા કે હજી ભણવાનું બાકી હતું, શું હતું? બાકી તો પુરુષોત્તમ છો આપ, તો પુરુષોત્તમ તરીકે પ્રકટ છો ને આપ તો. આપને શું ભણવાનું હોય? આપ તો સાક્ષાત પુરુષોત્તમ પ્રકટ થયા છો ને. ભલે કિડનીની તકલીફ હોય પણ પુરુષોત્તમ છો. કિડનીની તકલીફ, સ્વાસ્થ્ય નબળું, પુરુષોત્તમનું સ્વાસ્થ્ય પણ નબળું. જીવને દેખાડવા માટે બેન કહેતા હશે, મારા વાલા જીવને દેખાડવા માટે જરાક દાખલ થાય છે સ્ટર્લિંગમાં, કિડનીની તકલીફ થાય ત્યારે. એ તો મારા વાલા લીલા કરે છે, બતાવે છે જીવને. બાકી તો પુરુષોત્તમનું સ્વરૂપ તો આપ છો જ. તો આપ તો ભણેલા તો હશો, સર્વજ્ઞ હશો. 86ની સાલમાં પણ આપ તો સર્વજ્ઞ હશો. પોતાના ઘરમાં પોતાના ધનના વિનિયોગ વિના તથા પોતાના પરિવારના માણસોના સહયોગ વગર કરાતી આરાધના વાલ્લભ સંપ્રદાયની આરાધનાની પરિભાષા પ્રમાણે આરાધના છે જ નહીં. આવી સ્થિતિમાં અમારા ઘરમાં આવતા લોકો દ્વારા અમારા સેવ્ય ભગવત સ્વરૂપ શ્રી મદન મોહનલાલ ગદાધરદાસના નિધિ શ્રી મદન મોહનલાલના દર્શન કરવા કે ભેટ ધરવી વગેરે આચરણ આરાધનાની અંતર્ગત માન્ય ક્રિયાકલાપ નથી. કોઈએ ન જવું. જામનગર વાળા વૈષ્ણવો, જામનગરના વૈષ્ણવ હરિરાયજી મહારાજશ્રી અને બ્રજભૂષણલાલજી મહારાજશ્રી ના પાડે છે કે કોઈએ ભગવત દર્શન માટે કે ભેટ આપવા માટે જવું નહીં. હવે બંધ કરી દો દર્શન કરવાનું, ભેટ દેવાનું. હરિરાયજીને પસંદ નથી, બિલકુલ પસંદ નથી એમને. એવું કામ ના કરો. શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીને પસંદ નહોતું, એવું કામ વૈષ્ણવો બંધ કરી દો. આ બધા સોર્સ જે છે મદન મોહનલાલના નામે કમાવાના, એ હરિરાયજી ના પાડે છે. શું કામ એમને ધરાર પૈસા આપો છો? એમને પસંદ નથી આ બધું. ભજન સેવા જો નિજ ઘરમાં નથી કરાતું તો એવા ભગવદ ભજનને પુષ્ટિ માર્ગી પરિભાષામાં ભગવદ ભજન જ નથી કહેવાતું. પુષ્ટિ માર્ગમાં નિજ ઘરમાં રહીને ભગવદ ભજન કરવાના પ્રકાર સિવાય બીજો કોઈ પ્રકાર છે જ નહીં. હવેલી મંદિરનો કોઈ પ્રકાર છે જ નહીં. ભેટ ધરેલા ધનથી ભોગ ધરેલી સામગ્રીને ભેટ ધરેલા ધનથી ભોગ ધરેલી સામગ્રીને પ્રસાદ રૂપે ગ્રહણ કરવી અમારે ત્યાં બિલકુલ વર્જિત છે. કોઈ મદન મોહનલાલને ત્યાં ભેટ ધરીને પ્રસાદ ન લેવો. જામનગર મોટી હવેલીનો ના પડે છે. બ્રજભૂષણલાલજીને પસંદ નથી અને હરિરાયજીને પસંદ નથી. સાર્વજનિક મંદિરમાં દર્શનાર્થી જન સમુદાયના પ્રતિનિધિના રૂપમાં સેવા કરવાની પ્રક્રિયાને ન તો વાલ્લભ સંપ્રદાયમાં કોઈ અવકાશ છે, ન એવું આચરણ સિદ્ધાંત દ્રષ્ટિ પ્રશંસનીય પણ છે. ભગવત સેવાનું અનુષ્ઠાન ન તો નોકરી કે ન તો ધંધાના રૂપમાં કરી શકાય છે.
એટલે આ બધા જ સિદ્ધાંતો જે છે એ હરિરાયજી મહારાજશ્રીએ માન્ય કરેલા છે અને સિગ્નેચર જે 43 ગોસ્વામી બાળકોએ હસ્તાક્ષર કર્યા એમાં નિત્યલીલા શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી પત્ર દ્વારા સહમતિ પ્રદાન કરી. ગોસ્વામી વિઠ્ઠલનાથજી શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ જુનાગઢ, ગોસ્વામી શ્રી હરિરાયજી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો પછી લાગ્યું, પણ એ સંરક્ષણ શિરોમણી વાળા જ હરિરાયજી સહી કરી રહ્યા છે. કોઈ ભેટ ધરીને પ્રસાદ વગેરે લેવાનું અમારે ત્યાં માન્ય નથી. શ્રી શ્યામ મનોહરજી શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી કાશી, શ્રી નવનીતલાલજી શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી જેતપુર, શ્રી નવનીતલાલજી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી જુનાગઢ, આ બધા જ ગોસ્વામી બાળકોએ બ્રજભૂષણલાલજીની સાથે આ બીજા કુલ 43 બાળકોએ સિગ્નેચર કરી અને સુપ્રીમ કોર્ટમાં શપથપત્ર મૂક્યું. હવે આ સુપ્રીમ કોર્ટનો માન્ય દસ્તાવેજ છે અને હવે જો આમાંથી છટકવામાં આવે, જ્યારે પણ કોર્ટમાં મેટર આવે તો સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલો દસ્તાવેજ છે એ કોર્ટમાં રજૂ દરેક જગ્યાએ માન્ય થશે કે આ લોકોનો મત તો આ હતો. હવે આનાથી ફરવું અને શાસ્ત્રાર્થની ચેલેન્જ આપી આ સુરસુર્યું થઈ ગયું શાસ્ત્રાર્થનું. હજી શાસ્ત્રાર્થ ન થયા એની પહેલા જ સુરસુર્યું થઈ ગયું. એટલે હવે ક્યાં શાસ્ત્રાર્થની ચર્ચા હવે બાકી રહી? જામનગરના ભોળા વૈષ્ણવો સાંભળી લ્યો, જોઈ લ્યો શું છે આ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી અને તમારા એનાથી પણ મોટા એમના પિતા શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રીની શું આજ્ઞા છે એ સમજી લ્યો અને એ પ્રમાણે સિદ્ધાંતનું આચરણ કરવા માટે પોતાના ઘરમાં રહીને જ સેવા કરો. તો આ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવામાં આવશે અને પુષ્ટિ સિદ્ધાંત વચનાવલી નામનું પુસ્તક મેં બહાર પાડેલું છે અમારા તરફથી, પુષ્ટિ પ્રકાશન મંડળ, પુષ્ટિ પરાગ પ્રકાશન મંડળ તરફથી. અને એમાં આની 5,000 પુસ્તકો અમે છાપી દીધેલી છે. એમાં શપથપત્ર લખેલું છે. 43 ગોસ્વામી બાળકોની સહી છે, પણ શું કામ કરી હતી હવે કહી દઉં. ત્યારે પ્રશ્ન એ હતો કે ગુજરાત હાઈકોર્ટે એવું ડિસિઝન આપ્યું હતું કે વલ્લભકુલને જે ચરણ ભેટ ધરો છો એ પણ ટ્રસ્ટ છે, પોતાની નથી. એના વિરુદ્ધમાં પૂજ્ય શ્યામુદાદાએ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા અને આજે દરેક ગોસ્વામી બાળકોની જે ચરણ ભેટ જે છે એમની વ્યક્તિગત છે એ પૂજ્ય શ્યામુદાદાના અમારા ધર્મપિતૃ ચરણના પ્રયાસ અને સુપ્રીમ કોર્ટમાં એમને સિદ્ધાંતને સમજાવ્યા એનું પરિણામ છે. એ સુપ્રીમ કોર્ટમાં આપણે એ હાઈકોર્ટનું ડિસિઝન એ રદ થયું અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચરણ ભેટને એ વ્યક્તિગત ઠરાવવામાં આવી. આ સિદ્ધાંતનો જય હતો. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીની વાણી સુપ્રીમ કોર્ટમાં કોર્ટોમાં રજૂ કરવામાં આવી છે ત્યાં ત્યાં આપણો વિજય થયો છે. અને હવે હરિરાયજી મહારાજ એમ કહે છે આ તો કોર્ટમાં કહેવાનો સિદ્ધાંત હતો. તો આનાથી તો છલ કપટ વાળો દોગલો વ્યક્તિ બીજો કોણ કહી શકાય કે કોર્ટમાં ખોટું બોલે, કોર્ટને મૂર્ખ બનાવે? તો આની સામે કાર્યવાહી થવી જોઈએ, કોર્ટને મૂર્ખ બનાવવાની કાર્યવાહી થવી જોઈએ. ત્યારે ચરણ ભેટનો સવાલ હતો ત્યારે સિદ્ધાંત બધા માન્ય હતા અને હવે સુપ્રીમ કોર્ટમાં ડિસિઝન આવી ગયું તો હવે શપથપત્ર પર સહી કરીને ફરી ગયા અને હવે કે છે ભાવાનુવાદ ખોટો છે, ક્યાં વિદ્વાને માન્ય કરેલો છે, ફલાણો છે, ઢીકણો છે, પણ પેલા તો તમે જ માન્ય કરી દીધેલો છે. તમે વિદ્વાન છો કે નહીં, તમારા પિતા બ્રજભૂષણલાલજી વિદ્વાન હતા કે નહીં, એમણે જ માન્ય કર્યો છે. અમે તો આ જ વાત લઈને ઉભા રહેશું. હવે જ્યાં સભા ભરવી હોય ત્યાં હું તૈયાર છું. જામનગરમાં તો જામનગરમાં, જુનાગઢમાં તો જુનાગઢમાં, ક્યાં ભરવી છે પણ વૈષ્ણવની વચ્ચે, હજારો વૈષ્ણવ વચ્ચે શાસ્ત્રાર્થ થશે. તારા જેટલા વિદ્વાનને બોલાવા એટલા બોલાવી લેજે, બધા વિદ્વાનને ભેગા કરવા એટલા કરી લેજે, પણ જાહેરમાં ચર્ચા થશે, શાસ્ત્ર ચર્ચા થશે. ક્યારે બહાર નીકળે છે તું હરિરાય? હું તને લલકારું છું, ક્યારે બહાર નીકળે છે તારા જામનગરના એક ખંડમાંથી? તું ક્યારે બહાર નીકળે છે? નીકળ એકવાર બહાર. હવે શાસ્ત્રાર્થની ચેલેન્જનો સ્વીકાર થઈ ગયો છે. ક્યાં રાખો છો શાસ્ત્રાર્થ? બોલ. હજારો વૈષ્ણવ વચ્ચે થશે. હવે તને છટકવા દેવામાં નહીં આવે. શાસ્ત્રાર્થની ચેલેન્જનો પણ સ્વીકાર છે. નીકળ હવે તું બહાર. કાલે મને કહેતો તો મોટી હવેલીમાંથી એક જણો કોઈ ચમચો હતો કે પુત્ર હતો કે પિતા હતો, એમ કહેતો હતો કે આનો મગજ છટકી ગયો છે, શોટ લેવડાવો, ગાંડા થઈ ગયા છે પુરુષોત્તમ મહા. હવે ખબર પડશે કોણ ગાંડું થાય છે. વિદ્વાનને લઈને તો આવજો ઠીક છે, પણ 2 ડોક્ટર અને એમ્બ્યુલન્સ સાથે લઈને આવજે, ક્યાંક તકલીફ ન થઈ જાય. શાસ્ત્રાર્થમાં 2 MD ડોક્ટર
અને વેન્ટિલેટર વાળી એમ્બ્યુલન્સ રાખજો કે છાતીના પાટિયા ભીસાઈ ન જાય. આપની હજી ભૂતલ ઉપર જરૂર છે, હજી આપની ભૂતલ ઉપર જરૂર છે. આપને ભૂતલ ઉપરથી ન પધારો. શાસ્ત્રાત્મક એવું ન થઈ જાય, એટલું દબાણ ન આવી જાય. પણ હવે ચેલેન્જ નો સ્વીકાર થઈ ગયો છે. આવી જા, નીકળ બહાર. જામનગરમાં આવી જાઉં? ક્યારે આવું બોલ? હવે તારી ઉપર છે ક્યારે તારે શાસ્ત્ર કરવો છે. પણ ભાવાનુવાદ મોઢામાં ભરીને આવજો, મોઢામાં ભરીને આવજો, ફટાફટ ઓકવા માંડજે. મહાપ્રભુજીના વચનોનો અમે ભાવાનુવાદ આપી દીધો છે, તું જલ્દી તારા મોઢામાંથી ઓકવા માંડજે. લખતા ન આવડતું હોય તો લખાવા માંડજે, પછી ચર્ચા થશે. પણ ભાવાનુવાદ લઈને આવજે. અને તારી આ સિગ્નેચરો જે છે એ લોકોની સામે પ્રકટ કરી દેવામાં આવશે કે તે ક્યાં સહી કરી છે. આજે મેં પ્રસ્તુત કરી દીધું છે બધા માટે. હવે શાસ્ત્રાર્થનો અવકાશ જ નથી. આ તો લોકોને મૂર્ખ બનાવવા માટે શાસ્ત્રાર્થ કરી રહ્યો છે આ વ્યક્તિ. શાસ્ત્રાર્થ કરવાની કોઈ તાકાત નથી તારી, અને હોય તો હું તૈયાર છું. અને જેટલા વિદ્વાનોને લઈને આવે ત્યારે વિદ્વાન સભા ભરી દે. તો વિદ્વાનો શું કરશે? વિદ્વાનો કરશે શું? જે મહાપ્રભુજીથી મોટો કોણ વિદ્વાન છે? મારી સાથે કોઈ નહીં હોય, કેવલ શ્રી મહાપ્રભુજીના વચન હશે. અને શ્રી મહાપ્રભુજીના વચન એ સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. રોષ દકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિત ભક્ત સેવિતા ભક્તિ માર્ગાબ જો માર્તંડના વચન લઈને હું આવું છું, અને એના આશ્રયથી હું ચર્ચા કરીશ. પણ હવે તું ચર્ચાનો પડકારનો સ્વીકાર થઈ ગયો. તમારા ધર્મપિતૃચરણને પરિશ્રમ લેવાની કોઈ જરૂર નથી. હા, આવા લોકો જેમ કે પોતે એક વખત કીધું હતું કે પ્રધાન મલ્લને બહાર લાવો, પછી આ બચુલિયાઓ તો ઉભે પૂછડીએ ભાગશે. પણ એમને આવવાની જરૂર જ નથી. પેલા બચુલિયા સાથે તો જરાક ચાર હાથ કરી લે. અને બીજા મારી સાથે મારા 100-200 વિદ્યાર્થી આવશે, તારા કેટલા વિદ્યાર્થી છે એને પણ સાથે બેસાડશે. એક ચર્ચા એની થશે, બીજો રાઉન્ડ તારા પુત્રનો થશે જો ભણાવ્યો હોય તો. ભણ્યો હોય કે ભણાવ્યો હોય તો બીજો રાઉન્ડ એની સાથે, અને પછી તારી સાથે પણ 2-2 હાથ થઈ જશે, શાસ્ત્ર ચર્ચા થઈ જશે. ચિંતા કરમાં, આ વસવસો નહીં રહેવા દઈએ. આપ શ્રી ભૂતલ ઉપર બિરાજો છો ને આપને આ વસવસો રહી જાય શાસ્ત્રાર્થનો. પણ જામનગરની અંદર આયોજન કરવું તો જામનગરમાં ક્યાં ગ્રાઉન્ડમાં કરે છે તું એ બતાવ. જામનગર, રાજકોટ, જુનાગઢમાં આવવું હોય તો આનંદથી આવી જાઓ. જુનાગઢની અંદર પણ વૈષ્ણવની વચ્ચે થશે. હવે આ છલ કપટ નહીં ચાલે કે હું જીતી ગયો, લાલજી જીતી ગયા, લાલજી જીતી ગયા. એ છલ કપટ નહીં ચાલે. કેટલા વિદ્યાર્થીને ભણાવ્યા છે અત્યાર સુધી? પેલા અમારા વિદ્યાર્થી સાથે પેલો રાઉન્ડ થશે, અમારા વિદ્યાર્થી બેસશે, અને તમારા વિદ્યાર્થીઓ તમે જે ભણાવ્યા હોય. નહીં તો તું જ્ઞાન ખલ છો. જો વિદ્યા કોઈને ભણાવી નથી તો એ જ્ઞાન ખલ છે. એટલે એ જ્ઞાન ખલનું સ્વરૂપ છે. તો તારા વિદ્યાર્થીઓને પણ લઈને આવજે. તો એક રાઉન્ડ વિદ્યાર્થીઓ સાથે થશે, શાસ્ત્ર ચર્ચા થશે. ત્યાર પછી પુત્રને પણ પ્રકટ કરજો, પુત્ર સાથે પણ થશે. મારી સાથે શ્રી મહાપ્રભુજીના વચનો અને વિદ્યાર્થીઓ જે છે બધા હશે, અને શાસ્ત્ર ચર્ચા થશે, આનંદથી ચર્ચા થશે. અને ચર્ચાનું સ્વરૂપ શું હશે એ પણ આપણે નક્કી કરી લેશું. પણ ક્યારે હવે કરવું છે શાસ્ત્રાર્થ? એની પહેલા તો આ બધા વચનોનો પણ જવાબ દેવો પડશે, ભાવાનુવાદ આપવો પડશે. લેખિતમાં નહીં આપે તો મોઢામાં ભરીને લાવજો, પણ ફટાફટ બોલવો પડશે. બાકી હવે શું શું બોલ્યા છે ચર્ચા સભામાં એ ધીરે ધીરે બહાર આવવાનું જ છે. 86 થી શરૂઆત થઈ છે આપની લીલાની. બેન માફ કરજો, જરાક પાછી ઉગ્રતા આવી ગઈ, કાંઈ વાંધો નહીં. આપ તમને વધારે તમારા પ્રિયતમ પ્રભુ ના જરાક વિવેકથી બોલવું જોઈએ. પ્રિયતમ છે આપના પ્રભુ, તો કઈ વાંધો નહીં. પણ મારી માટે પ્રિયતમ પ્રભુ નથી, તમારી માટે હશે. એટલે આ તમારી કાનીથી હું થોડોક એને લાડ લડાવી રહ્યો છું. બાકી તો એને આ જ લાગના છે આ બધા. તો લાતો કે બુદ્ધ બાતો સે નહીં માનતે. એટલે શાસ્ત્ર ચર્ચા પણ થઈ જશે. એની પહેલા તો ભાવાનુવાદ તો પ્રસ્તુત કરો. અમે તો કરી દીધો છે. હવે જેને વિરોધ કરવો છે, એને માન્ય નથી, એ રજૂ કરશે ને. તો પેલા ભાવાનુવાદ આપવો પડશે. ભાવાનુવાદ આપશો તો પછી 1986 શપથ પત્રમાં કહેલી વાતથી કંઈક વિરુદ્ધ જવું પડશે. તો બધાની 2 વસ્તુ બતાવશું. બોલવું જ નહીં પડે ને તું હારી જાય શાસ્ત્રાર્થમાં. બોલવું જ નહીં પડે, કારણ કે એટલી આપની વિદ્વતા એવી છે કે આપને થોડીક વાર બોલવા દે તો આપ પોતાની વાતનું ખંડન તરત જ કરી નાખો છો. એટલી અદ્ભુત વિદ્વતા છે આપની
કે આપને સામે કઈ ક્રોસ ના કરવું પડે, પણ આપને થોડી અડધી કલાક સુધી જો આપને બોલવાનું કહો તો આપ અડધી કલાક પહેલા બોલ્યા આપણે યાદ હતું તો ફરી જાઓ છો, એનું ખંડન પોતે જ કરી નાખજો. આપણે કેવું પડે કે આ તો આપનું ખંડન થઈ રહ્યું છે, ત્યારે તો આપને ખબર પડે છે. તો શાસ્ત્ર ચર્ચામાં બહુ આનંદ આવે, કારણ કે વિરોધ પક્ષમાં કઈ જરૂર જ નથી. આપને થોડીક વાર બોલવા દો એટલે આપ પોતાનું મતનું ખંડન કરવા માંડો. તો એ આપની અદ્ભુત વિદ્વતા અને અદ્ભુત લીલા છે આપની. પણ થઈ જશે બધું, આપના વસવસો નહીં રહેવા દે કોઈ પ્રકારનો, એમાં ચિંતા ના કરો. તો હવે શાસ્ત્રાર્થના પડકારનું તો સુસુર્યું થઈ ગયું, કઈ જરૂર જ નથી. કારણ કે 86 નું શપથપત્ર બધા વૈષ્ણવ વચ્ચે વિતરિત કરી દેવામાં આવશે, હજારો પ્રતોનું વિતરણ કરી દેવામાં આવશે. પછી બધા વૈષ્ણવને ખબર પડી જશે, હાલારના ઘરે ઘરે, જામનગરમાં ઘરે ઘરે મળી જશે આ બધાને કે શું શું સહી કરી બેઠા છો. બ્રજભૂષણલાલજી આજ્ઞા તો માનો, હાલારના વૈષ્ણવો, હાલારી વૈષ્ણવો, શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રીની આજ્ઞાનું તો પાલન કરો. હરિરાયજી શું એનાથી મોટા છે? આ બધા કમાવો છો તો બ્રજભૂષણલાલજી મહારાજ શ્રીના નામે આખી સૃષ્ટિમાં તમે પોતાની સૃષ્ટિ જમાવીને બેઠા છો. બ્રજભૂષણલાલજી મહારાજ શ્રીના નામે એ શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રીની આજ્ઞાનું તો પાલન કરો અને એમની નિત્યલીલામાં કંઈક પ્રસન્નતા આપો તો સર્વ ઉપર પ્રભુની કૃપા રહે, શ્રી મહાપ્રભુજીની સર્વ ઉપર કૃપા રહે, સર્વને સાચો રસ્તો પ્રાપ્ત થાય એવી શ્રી મહાપ્રભુજીના ચરણો વિનંતી કરી અને આગલા આ નિરંતર આપણો આ વ્યાખ્યાન માળા અને આ હરિરાયજી મહારાજ શ્રીની લીલાઓનું, ક્લેશરૂપ લીલાઓનું, પરમ પ્રાવાહિક લીલાઓનું આપણે અવગાહન કરતા રહેશું.